નમસ્કાર મિત્રો, ગુજરાત તકના ક્રાઇમના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે એક એવી ક્રાઇમ સ્ટોરીને લઈને વાત કરવાની છે જ્યાં આપણને એ ખબર પડે કે હવે લોકોને કાયદાનો ડર તો ઠીક, લોકો માટે કોઈની હત્યા કરી દેવી પોતાના સ્વાર્થ માટે એ કેટલી સામાન્ય અને કેટલી નાની વસ્તુ થઈ ગઈ છે। વાત કરવાની છે સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગર આમ જોવા જાય તો એક ક્રાઇમનું હબ બની ગયું છે। હવે રોજ સવારે ઉઠીને સુરેન્દ્રનગરમાંથી ક્રાઇમની સ્ટોરી આવે તો હવે કાંઈ નવીનતા નહીં, એટલી ક્રાઇમની સ્ટોરીઓ રોજ જે સુરેન્દ્રનગરથી સાંભળવા મળે, એ ખંડણી હોય, પછી ચોરી હોય, લૂંટપાટ હોય, હત્યા હોય, રેપ હોય, અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। હવે સુરેન્દ્રનગરની ઘટના સામે આવે એટલે એવું થાય સુરેન્દ્રનગરની જ ઘટના છે ને, આટલું સામાન્ય થઈ ગયું છે સુરેન્દ્રનગરમાં હવે ક્રાઇમ। અને આજે એક એવા ક્રાઇમની વાત કરવાની છે જેમાં એક વહુએ પોતાના સસરાનો જીવ લઈ લીધો। હવે સસરાનો જીવ શું કામ લીધો, કયા કારણોસર લીધો, આ બધાની વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં। એ પહેલા નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા। સુરેન્દ્રનગરની આ ઘટના સંબંધોમાં તો શમશાર કરતી જ હોય છે, પરંતુ આજે આ ઘટનાની આપણે વાત કરીશું ને એટલે તમને એવું લાગશે કે કાયદાનો ડર તો ખેર બહુ સાઈડમાં રહી ગયો, પરંતુ હવે સંબંધોની મર્યાદા અને બીજી વાત, કોઈ જ પણ ક્રાઇમ કરતા પહેલા હાથ નહીં કાપે, કોઈકને મારી નાખવું એ કેટલું સામાન્ય છે એ અહીંયાથી ખબર પડશે। સુરેન્દ્રનગરમાં એક પરિવાર હતો। એ પરિવારમાં સીધી વાત છે, સાસુ સસરા પતિ પત્ની છોકરાઓ રહેવાના હોય, રહેતા હોય, પરંતુ એ પરિવારની વહુ ને બીજા કોઈ સાથે પ્રેમ સંબંધ, અને એની જ વાત એ સસરાને ખબર પડી। સસરા સીધી વાત છે પોતાના દીકરાના ઘરને બચાવવા માટે પ્રયત્નો તો કરશે જ। પોતાનું ઘર છે ભાઈ, પોતાના સંતાનનું ઘર કોને ન વાલું હોય, પોતાના સંતાનનું ઘર ન તૂટે એવી કોશિશ કે એવી આશા હરેક બાપ રાખતો હોય, અને આ બાપે એવી જ આશા રાખીને પોતાના ઘરની વહુને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એ વહુને તો ખોટું લાગી ગયું। એને પ્રેમી સાથે મળવા ન જવા દીધું તો એને કાવતરું રચ્યું કે મને મારા પ્રેમીથી દૂર રાખશો તો તમારો જીવ મારી માટે કોઈ જ અમુક એવી મૂલ્ય વસ્તુ નથી જેનું હું મૂલ્યાંકન ન કરી શકું। એ વહુએ એના પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું અને તેમજ એના સસરા છે એના માથા પર લોખંડનો પાઇપ મારી નાખ્યા। આ સમગ્ર ઘટના પોલીસ મથક પર પહોંચી જ છે અને બાઇટ પણ આવી છે, નિવેદન પણ સામે આવ્યું છે। પોલીસ અધિકારીએ કેવી રીતે કેસ સોલ્વ કર્યો છે અને એ વહુ છે એ હાલ એમનો ને એમનો પ્રેમી બંને પોલીસ કસ્ટડીની અંદર છે। શું કહી રહ્યા છે પોલીસ અધિકારી આ સમગ્ર घटना લઈ, સૌप्रथम એ સાંભળો। 26 तारीख को लगभग 9 बजे फूलग्राम में एक मर्डर का बनाव बना था। इसमें जो मरण जना रहे हैं उनका नाम है रमेश भाई गाबू, जिनकी उम्र है 58 साल, और इसके अंदर 3 आरोपी हैं, सोहेल रमेशभाई जाड़िया, सुरेशभाई लक्ष्मणभाई जाड़िया અને चक्कूबेन। यह बनाव बनने का कारण यह था कि जो सोहेल भाई और चक्कूबेन थे, इनके बीच में प्रेम संबंध था, जिसके बारे में रमेश भाई को पता चला, जो कि चक्कूबेन के ससुर थे, और इस कारण से मर्डर का बनाव बना, और इसमें सुरेश भाई सोहेल भाई की मददगारी में थे। मैडम, पोस्टमार्टम रिपोर्ट में क्या है, हत्या कैसे हुई, कोई पदार्थ लगने से हुई या हार्ट अटैक से हुई? नहीं, हत्या का कारण लोखंड की जो पाइप है वो लगने का कारण हुआ, जो सर पे लगी थी उनके लोखंड की पाइप। रिकंस्ट्रक्शन में वेपन और सबकी रिकवरी हो चुकी है, और तीनों के तीनों आरोपी की अटक भी हो चुकी है। कल ही अटक हो गई थी, और यह तपास भी प्रोबेशनर आईपीएस ऑफिसर करण कुमार पन्ना कर रहे हैं। और कोई आरोपी भी इसमें शामिल हो सकते हैं? नहीं, इसमें यही 3 आरोपी है और कोई शामिल नहीं है। खास वीडियो जो वायरल हुआ था उसके बारे में क्या कहना है? जो वीडियो वायरल हुआ था उसमें आरोपी जो नजर आ रहे हैं वह आरोपी की अटक हो चुकी है तीनों की। આપણે સાંભળે સુરેન્દ્રનગરમાં પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતને લઈ આપણને માહિતી પૂરી પાડી છે। સમગ્ર ઘટના કઈ રીતે, શું કામ અને કેવી રીતે કોના મારવાથી થઈ છે
એ અહીંયા કહેવામાં આવ્યું. તમે મારી આખી ઘટના સાંભળી, આપણે પોલીસનું નિવેદન પણ સાંભળ્યું, પણ તમે બાજુમાં જે વિડીયો જોઈ, પરંતુ તમે જે બાજુમાં વિડીયો જોઈ રહ્યા છો એ વિડીયોમાં એ ઘટના છે ને સરેઆમ પાઇપ મારી દેવામાં આવ્યો છે. લોકોનો ડર, લોકોની હાજરી, કંઈ જ પણ વસ્તુ માન્ય રાખવામાં નથી આવી. બાજુમાં જે ઝઘડો થઈ રહ્યો છે, તમે જે લોકો ભેગા થવા જોઈ રહ્યા છો, આમાં સાઉન્ડ નથી કારણ કે અનેક અસભ્ય ભાષાનો ઉપયોગ આમાં થઈ રહ્યો છે. પરંતુ આ વિડીયો તમે સાંભળો ને તો તમને એમ થાય કે લોકોમાં હવે કોઈ જ પણ જાતની મર્યાદા નથી. એ એમના પરિવારની મર્યાદા હોય, એમના વડીલોની મર્યાદા હોય કે પછી સમાજમાં લોકો ઊભા છે એની મર્યાદા હોય, કાંઈ જ પણ રહ્યું નથી. આ સમગ્ર બાબત જે થઈ એમાં એક પ્રેમીને ન મળવા દીધો, એના સસરાએ એટલે મારી નાખ્યો. આમાં આ ખૂબ મોટી ઘટના છે. કોકનો જીવ વયો ગયો છે. એક છોકરાએ એનો બાપ ખોયો છે, એક પત્નીએ તેનો પતિ ખોયો છે. પરંતુ આ લોકોના કોઈના આંખમાં શરમ કેમ નથી? આ લોકોના હાથ હાલી કેમ જાય છે? આ જે હાથ કોકને મારવામાં, કોકને બાળવામાં, મારી નાખી અને પોટલું વાળી ફેંકી દેવામાં, આ રીતે હુમલા કરવામાં, આ બધી ઘટનાઓ સાંભળીને આપણા તો રૂવાડા ઊભા થઈ જાય. આપણે બોલતા પણ અચકચાય કે આ ઘટના સામેવાળો કઈ રીતે સાંભળશે. પરંતુ કરવાવાળાના હાથ કોઈ દિવસ નથી કાપતા. અને કરવાવાળાના હાથ નથી કાપતા કારણ કે હૃદય એટલું કઠણ હોય છે, એને કાયદાનો ડર નથી. અને બીજી વાત, એને કોઈ જ પણ વાતનો ડર નથી. આવનારા સમયમાં તેની ઉપર એક્શન લેવાશે, જેલમાં પણ જવું પડશે, ને જો વધારે કાર્યવાહી થઈ તો ન્યાય સંહિતા જે રીતે ન્યાય આપશે એ રીતે સજા પણ ભોગવવી પડશે. આવો ડર એ લોકોમાં રહ્યો નથી ને, એટલે આ બધી ઘટનાઓ ઊભી થાય છે. અને પછી જ્યારે આરોપી ઉપર આપણે કોઈ જ પણ એક્શન લેવાય છે ત્યારે પોલીસને કહીએ છીએ, પણ પોલીસ એક્શન લે છે ત્યારે આપણે ફરી કાયદાની વાત કરીએ છીએ. ખાખીનો ખૌફ નથી, એનું કારણ આવા જ આરોપીઓ છે. આ સમગ્ર ઘટનાને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અનેક ઘટનાઓ સામે આવે પરંતુ સજાગતા એ સુરક્ષાનું પહેલું હથિયાર છે. અને એટલે જ કહીએ છીએ કે સજાગ રહો, સુરક્ષિત રહો. ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી રજા આપો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો ફોલો કરો. ધન્યવાદ.